તું જ્યારથી તારા પિયરથી આવી ત્યારથી તું માથે ઓઢી રાખેસ કેમ એમ? મમ્મી હું ત્યાં છે ને એક ગુરુજીના સત્સંગમાં ગઈ હતી. એણે એમ કીધું કે જે છોકરીના લગ્ન થઈ ગયા હોય ને એને ઘરમાં માથે ઓઢીને રહેવું જોઈએ. વાહ, હું તો કઈ થાકી ગઈ તોય મારી વાત કોઈ દી ન માની. કાંઈ વાંધો નહીં, ગુરુજીની તો વાત માની, સારું કર્યું. આવું ટી-શર્ટ જેવું પહેર્યું હોય એમાં કઈ ચુંદડી ન નાખવાની હોય માથે, કઈક સાડી કે એવું કઈ પહેર્યું હોય તો બરોબર છે. આમાં તો બધાને ખબર પડી જાય કે આ હા અભણ જ છે. જેવી લાગુ એવી, પણ આ ચુંદડી તો હવે નહીં જ ઉતરે. હવે ઈ માથે ઓઢેસ તો તું પાછો અભણ કરસ? ઈ ગમે તે કે મમ્મી, પણ હું તો માથે ઓઢીને જ રહીશ, તમે ચિંતા ન કરતા. હવે બરાબર સંસ્કારી વહુ બની ગઈ. ઓય મમ્મી, અરે પણ મારા વાળ બહુ તૂટતા હતા ને તો મેં ત્યાં જઈને થોડા કપાઈ નાખ્યા. જો આ વાત મમ્મીને ખબર પડી ને તો ઈ મને બહુ ખીજાશે. શું થયું? કાઈ નહીં. શું થયું મનીષા? કાઈ નહીં મમ્મી. તો ખોટે ખોટી હું રાયડું નાખો છો? અને હા મનીષા, હા મમ્મી બોલો ને. હમણાં હું અહીં આવી ત્યારે તારા માથા ઉપર ચુંદડી નહોતી? ના મમ્મી હતી જ તે. ખોટું ન બોલો હો, મેં જોયું તું બરાબર, તારા માથા ઉપર ચુંદડી નહોતી. મમ્મી તમારું ધ્યાન કઈક બીજે હશે, બાકી ચુંદડી તો મારા માથે જ હતી. નહીં, દાળમાં કઈક કાળું છે. તું ચુંદડી ઉતાર જ તે માથા ઉપરથી. ગુરુજીએ રાખવાનું કીધું છે એટલે ચુંદડી તો નહીં જ ઉતરે માથેથી. હું કહું છું ચુંદડી ઉતાર જ તે. મારી વાત તારે માનવી જ પડશે. અરે તે તો વાળ કપાવી નાખ્યા. મમ્મી બહુ તૂટતા હતા ને એટલે કપાઈ નાખ્યા. આપણા ઘરની વહુ કોઈ દી વાળ ન કપાવે. મમ્મી સોરી. સોરી કાઈ નહીં. હવે આ વાત હું આખા કુટુંબમાં બધાને કહીશ. હાલ. મમ્મી હાચું એના વાળ તૂટતા હોય ને એટલે કપાવી નાખ્યા હોય. વાળ તૂટે એટલે એનો મતલબ એવો કે વાળ કપાવી નાખવાના? મમ્મી તમે આ વાત કોઈ ન કહેતા. ન હું કહું, હું તો બધાને કહી દઈશ. બધાને આખા કુટુંબમાં બધાને કહીશ કે આણે વાળ કપાવી નાખ્યા. આવા હારા વાળ હતા તોય કપાવ્યા. મમ્મી જવા દો ને આ નાની એવી વાતમાં. ક્યાં સુધી જવા દઉં? મમ્મી વાળ તો વધી જશે થોડાક દિવસોમાં. કપાવ્યા શું કામ તે? કોને પૂછીને કપાવ્યા? અરે પણ મમ્મી હવે શાંત થઈ જાવ ને ભાઈ, હવે કોઈને કાઈ કેવું નથી. મારી સાસુ હોત ને તો તને બધી ખબર પડી જાય. ઈ તને બરાબર ની કરે. અરે મમ્મી હવે આનું કઈ સોલ્યુશન હોય તો એ કરી નાખો ને, કે પછી આવી રીતે બાજાત કરવું છે? આનું કાઈ સોલ્યુશન નથી. મેં તો ફોન કરીને બધાને બોલાવી લીધા છે. હવે ઈ બધુંય તે તમારું છે ને ઈ લોકો જોશે. મારે કાઈ નહીં. હું મારી જવાબદારી હવે નહીં કાઈ. ઈ બધા આવીને તમને કરશે બરાબર. આ વાત બધી જગ્યાએ ફેલાવીને તમને મજા આવી ગઈ ને? હું જાઉં છું મારા રૂમમાં. અરે મનીષા, જા એની પાછળ આખો દિવસ એની પાછળ જ ફેરા કરેસ ને. આવવા દે બધાયને. તારી બધી પોલ ખુલ્લી પાડી દઉં. ઈ બધા આગળ જો તું. હા પપ્પા, તમે આવી જજો. આ મારી વહુ છે ને ઈ એના પિયર ગઈ હતી ને એને વાળ કપાવીને આવી છે. આપણા કુટુંબનું હાવ નાક કપાવી નાખ્યું. બોલો, મને પૂછતી નથી ને પાછું મારાથી બધું છાનું રાખે. હા બેન, હા જો તું આવ ને એટલે તને બધી વાત કરું. આવ તું ફટાફટ. હા તમે આવો એટલે તમને બધી વાત કરું. આવો તો ખરા. અચ્છા ગઈ તું બેહી જાવ ઘડીક વાર શાંતિથી.